મેડિકલ ક્ષેત્રે આપણે જે કહીએ કે સ્વાસ્થ્યને લગતી જે સમસ્યા માંડલ ગામની જે છે 15,000 ઉપરની વસ્તી છે અને આજુબાજુના 37 ગામડાઓ છે. તો માંડલ ગામમાં એવી હોસ્પિટલ હોવી જોઈએ જે મલ્ટી જનરલ હોય અને દરેક પ્રકારની ઇમરજન્સીસ જે ટ્રીટમેન્ટ આપી શકે. બીજું કે આજે પણ તમે જુઓ તો માંડલ ગામમાં એક્સરેની કોઈ પણ જે છે યુનિટ નથી એક્સરે માટે. માંડલમાં પબ્લિકને જે પહેલેથી જો અત્યારે 1-2 હોસ્પિટલ છે જેમાં આપણને બધી સારવાર મળી રહે છે, જી, પરંતુ ઘણી બધી સુવિધાઓ એવી છે જેમ કે સોનોગ્રાફી છે, એક્સરે છે, જે માટે આપણે સિટી સ્કેન છે, MRI, જેના માટે આપણે વિરંગામ જવું પડે. બરાબર. વિરંગામથી ત્યાં આપણે એટલે પબ્લિકને કે કોઈ પણ પેશન્ટ હોય તો એને આપણે હેરાન થવું પડે. જી, અને બીજું કે અહીંયા એવી કોઈ સર્જરી હોસ્પિટલ બનવી જોઈએ. બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક ગ્રાહકોની કમી છે, તમે એવું માનો છો? કે ગ્રાહકોની કમી નથી. જી, ગ્રાહકો તો જેમ આપણે કહીએ છીએ કે કોઈ એમ કહે છે કે અહીંયા જો ના હોય તો ગ્રાહકો નથી આવતા, એવું નથી. આ જે કે અત્યારે રુદ્ર હોસ્પિટલમાં કોઈક ડૉક્ટર આવે છે અઠવાડિયામાં 1-2 વીક અને એ નાનો મોટો એક્સરે કરે છે. જી, તો એટલો ચાલુ છે તોય પબ્લિક ત્યાં જાય છે. જી, તો જો દરેક એક્સરે થતો હોય તો પબ્લિક ના જાય, તમે એવું માનો છો? બરાબર. જાય. તો વ્યવસાય જે છે એ માંડલ ગામની અંદર વિકસવા જોઈએ અને વ્યવસાય વિકસવો જોઈએ. બહારથી કોઈ વ્યક્તિઓ અગર આવીને બિઝનેસ કે ધંધો રોજગાર સ્થાપે છે તો એને પણ આપણે આવકાર આપવો જોઈએ. આપનું માનવું છે? સાચું. વિશેષ કોઈ આપની પાસે કોઈ આઈડિયા હોય માંડલ માટે તો આપણે કાંઈ કેવું છે?